નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય ગણિત પ્રકરણ નંબર 1 સમય સંખ્યા. આ વિડીયોની અંદર આપણે સમય સંખ્યા એની થિયરી, બરાબર, સમય સંખ્યા કોને કહેવાય તો એના વિશે આપણે અહીંયા અભ્યાસ કરીશું. તો આ વિડીયોને તમે અંત સુધી જોતા રહેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ઓકે, ચલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. સૌપ્રથમ તો આપણે સંખ્યાની વાત કરીએ. સંખ્યા એટલે કે પ્રાકૃતિક સંખ્યા. જ્યારે પણ આપણે સંખ્યા શીખીએ છીએ તો આપણે પ્રાકૃતિક સંખ્યાથી શરૂઆત કરીએ છીએ. તમે ધોરણ 6 થી પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા શીખતા આવ્યા છે. ઓકે, ધોરણ 7ની અંદર પૂર્ણ સંખ્યા વિશે પણ તમે ભણી ગયા છો. તો આ ફરી એકવાર આપણે પુનરાવર્તન કરીએ છીએ કે પ્રાકૃતિક સંખ્યા કોને કહેવાય. હવે આ જે પ્રાકૃતિક સંખ્યા જે છે એ પ્રાકૃતિક સંખ્યાને આપણે સામાન્ય રીતે ગણતરીની સંખ્યા તરીકે પણ આપણે એને કહી શકીએ. કેમ ગણતરીની સંખ્યા કહી શકીએ? કારણ કે પ્રાકૃતિક એક નેચરલી સંખ્યા છે. તમે કોઈ પણ વ્યક્તિને ધારો કે તમને સંખ્યા પૂછો, માની લો કે આપણે સામાન્ય રીતે કોઈકને પણ આપણે કોઈક વસ્તુ આપણે ગણવાની જે છે, માની લો કે વર્ગમાં વિદ્યાર્થીઓને આપણે સંખ્યા ગણવાની છે, તો આપણે જે કોઈક વિદ્યાર્થીને ઊભા કરીએ કે ચાલો ભાઈ આ ગણો, તો આપણે શું કરીશું? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 જેટલા આવ્યા હોય એટલા વિદ્યાર્થીઓની સંખ્યા. પરંતુ અહીંયા આપણે ખાસ સમજવાનું છે કે એણે શરૂઆત ક્યાંથી કરી છે? 1 થી કરી છે. શરૂઆત ક્યાંથી કરી છે? 1 થી કરી છે, બરાબર. 1 પછી 2 3 4 5 6 7 8 9 10 11 12 જેટલા આવ્યા હોય એટલા પ્રમાણે, બરાબર. તો જેમ જેમ સંખ્યા આમ વધારતા જાય છે તેમ તેમ સંખ્યા વધતી જાય છે, બરાબર. સંખ્યા મોટી થતી હોય, બરાબર. તો આ જે સંખ્યા પ્રાકૃતિક સંખ્યા જે છે એ અનંત સુધી વિસ્તરેલી છે. ક્યાં સુધી? અનંત સુધી વિસ્તરેલી છે. તો આપણે આ પ્રાકૃતિક સંખ્યા અહીંયા સમજી શકીએ છીએ. તમે સંખ્યા રેખા અહીં જોઈ શકો છો. આ સંખ્યા રેખા ઉપર તમે અહીંયા 1 2 3 4 5 6 7 8 9 સુધી આગળ પણ આપણે જઈ શકીએ છીએ, બરાબર. તો જે પ્રાકૃતિક સંખ્યામાં અહીં શરૂઆત આપણે 1 થી કરવાની છે, બરાબર. તો જે સૌથી નાની જે પ્રાકૃતિક સંખ્યા કહી શકીએ આપણે, સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે? તો 1 છે. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે, બરાબર. 1 છે, કેમ કે 1 થી આપણે શરૂઆત કરીએ છીએ. ઓકે, તો આપણે અહીં ટૂંકમાં સમજી શકીએ કે જે પ્રાકૃતિક સંખ્યા 1 થી શરૂઆત થાય છે. ઓકે, એનાથી આપણે આગળ જઈએ તો પૂર્ણ સંખ્યા. આ પ્રાકૃતિક સંખ્યા છે. પ્રાકૃતિક સંખ્યાને સંકેતમાં n વડે દર્શાવવામાં આવે છે. એને n વડે દર્શાવાય છે. ઓકે, ચલો આગળ જઈએ આપણે પૂર્ણ સંખ્યા વિશે. હવે પૂર્ણ સંખ્યા કોને કહેવાય? જો આ પ્રાકૃતિક સંખ્યા હતી, હવે પ્રાકૃતિક સંખ્યામાં તમે સમજી શકો છો કે 1 2 3 4 5 6 7 8 9 10 અનંત સુધી હોય છે. તો આ પૂર્ણ સંખ્યા એક પ્રાકૃતિક સંખ્યા જ કહેવાય છે. પૂર્ણ સંખ્યા એક પ્રાકૃતિક સંખ્યા છે. પરંતુ જે 1 2 3 4 5 એ પ્રાકૃતિક સંખ્યા તો છે, તો આને પૂર્ણ સંખ્યા કઈ રીતના કહી શકીએ? પૂર્ણ સંખ્યા ના કહી શકાય. આને પૂર્ણ સંખ્યા ક્યારે કહી શકાય? કે જ્યારે તમે જોઈ શકો છો કે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 અને અનંત સુધીની સંખ્યા હોય છે. પરંતુ આ સંખ્યાની અંદર તમને કોઈ જગ્યાએ શૂન્ય જોવા મળે નહીં. તો હું આ જ સંખ્યાને પૂરેપૂરી બનાવવા માંગુ તો આ જે સંખ્યાની આગળ શૂન્ય લખવો પડે છે. અહીં તમે જોઈ શકો સંખ્યા રેખા ઉપર તો શૂન્ય ને એ અહીંયા ઉમેરવામાં આવ્યો છે, એટલે કે શૂન્ય પહેલા. અહીંયા તમે જોઈ શકો કે પ્રાકૃતિક સંખ્યામાં પહેલા સૌપ્રથમ 1 થી શરૂઆત થતી હતી, જ્યારે પૂર્ણ સંખ્યામાં 0 થી શરૂઆત થાય છે.
એટલે કે જે સૌથી નાની પૂર્ણ સંખ્યા શૂન્ય કહી શકાય. સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે? શૂન્ય. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે? 1. હવે આ પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણ સંખ્યા બંને જે સંખ્યાઓ જે છે એ ધન સંખ્યા છે. બંને સંખ્યા કેવી છે? ધન સંખ્યા છે. ઓકે, તો આ થઈ પૂર્ણ સંખ્યાની વાત. આ પૂર્ણ સંખ્યાને સંકેતમાં W વડે દર્શાવાય છે. ઓકે, જે રીતે પ્રાકૃતિક સંખ્યાને n વડે દર્શાવાય જે છે એ જ પ્રમાણે પૂર્ણ સંખ્યાને W વડે દર્શાવાય છે. હવે આપણે આગળ જઈએ. પૂર્ણાંક સંખ્યા. હવે પૂર્ણાંક સંખ્યા એટલે કેવી સંખ્યા? આપણે પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણ સંખ્યા વિશે સમજી ગયા. તો જે પૂર્ણાંક સંખ્યા જે છે અહીંયા સુધી તો આપણે સમજી શકીએ કે આ જે છે પૂર્ણ સંખ્યા છે. હવે તમે જોઈ શકો કે ડાબી બાજુ તમને શૂન્યથી ડાબી બાજુ તમે જોઈ શકો આ પ્રમાણે તમને સંખ્યા જોવા મળે છે. આ જે સંખ્યા જે છે એ સંખ્યાને ઋણ સંખ્યા કહેવાય છે. કેવી સંખ્યા કહેવાય છે? ઋણ સંખ્યા કહેવાય છે. શૂન્યની જમણી બાજુ, બરાબર, એટલે કે આ જે સંખ્યાઓ તમે જોઈ શકો છો 0, 1, 2, 3 આ બધી સંખ્યા કેવી છે? ધન સંખ્યા છે. ઓકે, એટલે કે અહીંયા આપણે સમજી શકીએ કે શૂન્યની જમણી બાજુ ધન સંખ્યાઓ હોય છે, જ્યારે શૂન્યની ડાબી બાજુ બધી ઋણ સંખ્યાઓ હોય છે. હવે જેમ જેમ શૂન્યની ડાબી બાજુ જઈએ તેમ તેમ બધી ઋણ સંખ્યાઓ જ આવશે. ઓકે, બધી ઋણ સંખ્યાઓ જ આવશે. તો 1 થી 1 બધી નાની સંખ્યાઓ આવશે. શૂન્યથી જેમ જેમ ડાબી બાજુ જઈએ તેમ તેમ નાની સંખ્યાઓ થતી જાય છે. બરાબર, તમને અંક મોટા જોવા મળશે. ઓકે, એટલે મોટા અંક સમજીને એમ નહીં સમજી જવાનું કે મોટી સંખ્યા છે, પરંતુ એ સંખ્યાની આગળ આ જે તમને જે ડેશ એટલે કે જે ઋણ, આને શું કહેવાય છે? માઇનસનું ચિહ્ન, ઋણનું ચિહ્ન છે. એટલે આને શું બોલાય? ઋણ 1, ઋણ 2, ઋણ 3, ઋણ 4, ઋણ 5. બરાબર, તો આપણે એને -1, -2, -3, -4 આ રીતે આપણે અંગ્રેજીમાં પણ બોલી શકીએ છીએ. ઓકે, તો આપણે અહીંયા ઋણનો શબ્દનો ઉપયોગ કરીશું. ઋણ 1, ઋણ 2, ઋણ 3, ઋણ 4, ઋણ 5. જેમ જેમ જઈએ તેમ તેમ સંખ્યાઓ નાની થતી જાય છે. બરાબર, શૂન્યની ડાબી બાજુ જેમ જઈએ તેમ એ સંખ્યાઓ નાની થતી જાય છે. એટલે કે બધી ઋણવાળી સંખ્યાઓ જોવા મળે છે. શૂન્યની જમણી બાજુ જઈએ તેમ તેમ સંખ્યાઓ બધી ધન સંખ્યાઓ જોવા મળે છે. એટલે કે 1 થી 1 ચડિયાતી સંખ્યાઓ જોવા મળે છે. 1 પછી 2, 2 પછી 3, 3 પછી 4, 4 પછી 5, 5 પછી 6, 6 પછી 7. બરાબર, આવી રીતે સંખ્યા વધતી જાય છે. કઈ બાજુ? જમણી બાજુ, શૂન્યથી જમણી બાજુ. ઓકે, તો આપણે અહીં જોઈ શકીએ. એક ઉદાહરણ લઈએ. માની લો કે હું તમને કહું ઋણ 3 કે 3. બરાબર, અહીંયા ઋણ 3 કે 3 મોટા. આમાંથી ઋણ 3 મોટા કે 3 મોટા? જુઓ, અહીંયા જે છે મેં ફક્ત ને ફક્ત 3 લખ્યા છે, એટલે કે એ સંખ્યા ધન સંખ્યા છે. જ્યારે અહીંયા જે સંખ્યા છે એ ઋણ 3 કહેવાય છે. હવે તમે જોઈ શકો કે ઋણ 3 ક્યાં છે? શૂન્યની ડાબી બાજુ છે. બરાબર, જે સંખ્યા જો જમણી બાજુ તમને જોવા મળે, આ સંખ્યાની જમણી બાજુ કઈ સંખ્યા છે? આ સંખ્યા. બરાબર, ઋણ 3ની જમણી બાજુ સંખ્યા 3 આવેલી છે, એટલે કે ઋણ 3 કરતાં 3 મોટા છે. જો કદાચ આપણે એમ કહી શકીએ કે ઋણ 102 મોટા કહેવાય કે ઋણ 98 મોટા કહેવાય. જો બંને માઇનસનું ચિહ્ન લગાવ્યું છે, ઋણ 102, ઋણ 98. હવે તમે જોઈ શકો છો કે કઈ સંખ્યા સૌથી ડાબી બાજુ છે? બરાબર, બંને શૂન્યની ડાબી બાજુ જ છે. ઋણ 98 પણ અને ઋણ 102 એ બંને સંખ્યા શૂન્યની ડાબી બાજુ જ છે, પરંતુ સૌથી ડાબી બાજુ સંખ્યા જોઈએ તો ઋણ 102. શૂન્યથી આમ આપણે જઈએ ડાબી બાજુ તો પહેલા કોણ આવશે? ઋણ 98, પછી ઋણ 102 આવે છે. તો જેમ ડાબી બાજુની સંખ્યા હોય છે એ સંખ્યા નાની હોય છે. બરાબર, એટલે આપણે સૌથી કહી શકીએ કે ઋણ 102 નાના કહેવાય છે, ઋણ 98 આ ઋણ 102 કરતાં મોટા કહેવાય છે. ઓકે, ચાલો આપણે આગળ જઈએ. હવે અહીંયા આપણે સમય સંખ્યા કોને કહેવાય? આપણે પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા પછી સમય સંખ્યા કોને કહેવાય એ આપણે અહીંયા સમજીએ.
તો તમે આ સંખ્યા રેખા જોઈ શકો છો. આ સંખ્યા રેખાને જોતા તમને એવું લાગશે કે આ તો પૂર્ણાંક સંખ્યા છે. હા, બરાબર, આ પૂર્ણાંક સંખ્યા છે. તો આપણે પૂર્ણાંક સંખ્યા પરથી જ આપણે સમય સંખ્યા તરફ જવાનું છે. હવે જુઓ, આ જે પૂર્ણાંક સંખ્યાઓ છે તેમાં તમે બે સંખ્યાઓ આપણે લઈએ, કોઈ પણ બે સંખ્યા, માની લો કે 1 અને 2 લીધી છે. તો આ જે પૂર્ણાંક સંખ્યા કહી શકીએ આપણે, શૂન્યથી આમ જમણી બાજુ જઈએ તેમ અનંત સુધી સંખ્યાઓ વિસ્તરેલી હોય છે, શૂન્યથી ડાબી બાજુ જઈએ તેમ ઋણ પૂર્ણાંક સંખ્યાઓ વિસ્તરેલી હોય છે. ઓકે, એટલે કે જમણી બાજુ ધન પૂર્ણાંક હોય છે અને ડાબી બાજુ ઋણ પૂર્ણાંક સંખ્યાઓ વિસ્તરેલી હોય છે. આ આપણે સમજી ગયા. ઓકે, હવે આપણે સમય સંખ્યાની જો વાત કરીએ તો સમય સંખ્યા જે છે કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યા, અહીં ઘણી બધી સંખ્યાઓ છે પણ આપણે કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓ લઈએ, માની લો કે 1 અને 2 લઈએ, તો તમે જોઈ શકો છો કે 1 અને 2 જે છે એ બે સંખ્યાઓની વચ્ચે ઘણી બધી સંખ્યાઓ આવેલી હોય છે. આ બે સંખ્યાઓની વચ્ચે કોઈ તમને સંખ્યા દેખાય છે? હા, નથી દેખાતી, પરંતુ એની અંદર પણ ઘણી બધી સંખ્યાઓ આવેલી હોય છે. અને આ જે પૂર્ણાંક કહેવાય છે, બરાબર, આ સંખ્યા પૂર્ણાંક કહેવાય છે, ધન પૂર્ણાંક કહેવાય છે, બરાબર. તો આ બે પૂર્ણાંક સંખ્યાઓ વચ્ચે અનંત સંખ્યાઓ રહેલી હોય છે. એટલે કે પૂર્ણાંક સંખ્યા અને અપૂર્ણાંક સંખ્યા ભેગી મળીને સમય સંખ્યાની રચના કરે છે, એટલે કે સમય સંખ્યા બને છે. ફરી એકવાર સમજીએ. હવે તમે જોઈ શકો છો કે આ ઋણ 2 સંખ્યા છે, આ ઋણ 3 સંખ્યા છે, બરાબર, એટલે કે ઋણ પૂર્ણાંક સંખ્યા કહેવાય. આ સંખ્યાને કેવી સંખ્યા કહેવાય? ઋણ પૂર્ણાંક સંખ્યા કહેવાય. આ જે સંખ્યાને કેવી કહેવાશે? ધન પૂર્ણાંક સંખ્યા કહેવાય જે છે. હવે તમે અહીંયા પૂર્ણાંક સંખ્યા તો સમજી ગયા, તો અહીંયા આપણે હવે એ સમજીએ કે જે સંખ્યા પૂર્ણાંક નથી, બરાબર, કે જે સંખ્યા આપણે પૂર્ણાંક નથી એટલે કે કઈ સંખ્યા કે જે પૂર્ણાંક એટલે કે માની લો કે કોઈ 4 ખંડ હોય છે, એમાંથી 2 ખંડમાં જ આપણે કોઈ રંગ કામ કરીએ તો જે અપૂર્ણાંક સંખ્યા કહેવાશે. આ શું કહેવાશે? અપૂર્ણાંક. કે પૂરેપૂરા આપણે ખંડમાં રંગ કર્યા નથી. 4 ખંડ હતા, અહીંયા તમે સમજી શકો કે જે 4 ખંડ હતા, 1 2 3 4, એમાં કોઈ પણ 2 ખંડમાં આપણે કલર કર્યો છે, રંગ કર્યો છે, તો 2 ખંડમાં તો આપણે બાકી રાખ્યા, એટલે કે પૂરેપૂરી તો ના કર્યા ને, 4 ખંડમાં આપણે કર્યા નથી રંગ, 2 ખંડ બાકી રહ્યા, એટલે આ જે સંખ્યા જે બની, કઈ સંખ્યા બની? અપૂર્ણાંક સંખ્યા બની, બરાબર, અપૂર્ણાંક સંખ્યા બની. અહીંયા તમે સમજી શકો છો અપૂર્ણાંક કોને કહેવાય જે છે. તો આવી પૂર્ણાંક સંખ્યા અને અપૂર્ણાંક સંખ્યાઓ ભેગી મળીને સમય સંખ્યાની રચના કરે છે. ઓકે, આગળ જઈએ. તો સમય સંખ્યા જે છે, સમય સંખ્યા કોને કહેવાય? સંખ્યા રેખા ઉપર કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓની વચ્ચે અનંત સંખ્યાઓ રહેલી હોય છે. એટલે કે તમે જોઈ શકો, તમને હું પૂછું કે એક સંખ્યા છે, 1 થી 4 ની વચ્ચે કઈ કઈ સંખ્યા આવેલી છે? તો તમે કહી શકો સાહેબ 2 અને 3 આવેલી છે. ઓકે, હા, 2 અને 3 આવેલી છે. ચલો, એ બરાબર જે છે. આપણે પૂર્ણાંક સંખ્યાની વાત કરી, પરંતુ મેં સમય સંખ્યા રીતે પૂછું કે 1 અને 2 ની વચ્ચે કેટલી સંખ્યાઓ આવેલી છે? તમે કહી શકો કે સાહેબ 1 પણ નહીં, ખોટું, બરાબર. તો 1 અને 2 ની વચ્ચે પણ ઘણી બધી અનંત સંખ્યાઓ આવેલી હોય છે. હવે જે આ અનંત સંખ્યાઓ જે આવેલી હોય છે એ કેટલીક અપૂર્ણાંક સંખ્યાઓ કહેવાય છે. કેવી સંખ્યા કહેવાય છે? અપૂર્ણાંક સંખ્યાઓ કહેવાય છે. 1 અને 2 ની વચ્ચે જે આવેલી, 1 અને 2 વચ્ચે જેવું નહીં, પણ કોઈ પણ આપણે પૂર્ણાંક સંખ્યા લઈ શકીએ તો એની વચ્ચે જે આવેલી સંખ્યાઓ કેવી કહેવાય છે? અપૂર્ણાંક સંખ્યા કહેવાય છે. તો આ પૂર્ણાંક સંખ્યા અને અપૂર્ણાંક સંખ્યાઓ જે ભેગી મળે છે એ સંખ્યાઓને સમય સંખ્યા કહેવાય છે. હવે આ જે સમય સંખ્યા જે છે એને p/q એટલે કે એને આપણે p/q એટલે કે p/q આ સ્વરૂપે આને આપણે દર્શાવી શકાય છે. હવે p/q એ વળી શું? તો જે તમે જે સંખ્યા લખો છો, 3 લખ્યા છે, બરાબર,
તો 3 જે છે એ શું કહેવાશે? પી કહેવાશે. 3ને આપણે પી કહી શકીએ. હવે આ ક્યુ જે છે એ ક્યુને પણ આપણે લખવું હોય તો કોઈક સંખ્યા આપણે લખીએ છેદમાં, આને છેદ આપણે કહીએ, બરાબર? તો 3ના છેદમાં આપણે માની લો કે 4 લખી આજે છે, તો આ ક્યુના સ્થાને 4 છે. ઓકે, તો આ થયું પી બાય ક્યુ, એટલે કે પીના છેદમાં ક્યુ. તો કોઈ પણ જે સમય સંખ્યા છે એને આપણે આ સ્વરૂપે લખવાની રહેશે, જેને આપણે સામાન્ય રીતે ઉપર જે આવેલી છે એને આપણે શું કહીશું? અંશ, અને નીચે જે સંખ્યા આવેલી છે એને આપણે કહીશું છેદ કહીશું. અહીંયા સુધી સમજાયું? જે ઉપર જે સંખ્યા છે એને આપણે અંશ કહીશું, અને જે નીચે આવેલી સંખ્યા છે એને આપણે છેદ તરીકે લઈશું. અંશ નીચે છેદ, ઉપર અંશ નીચે છેદ, ઉપર અંશ નીચે છેદ. તો આ રીતે આપણે સમય સંખ્યાને પી બાય ક્યુ સ્વરૂપ વડે દર્શાવવામાં આવે છે. ઓકે, હવે જો આપણે આ સંખ્યાને પી બાય ક્યુ સ્વરૂપે લખીએ તો જો ક્યુ જે છે એ ક્યુ શૂન્ય ના કહેવાય. જો માની લો કે અંશ આપણે જે અત્યારે સામાન્ય રીતે શીખીએ કે ઉપર અંશ હોય અને નીચે છેદ હોય છે. અહીંયા સમજી લેજો, સમય સંખ્યામાં જો ઉપર તમે કોઈ પણ પૂર્ણાંક સંખ્યા આવી શકે છે, ધન પૂર્ણાંક પણ આવી શકે છે અને ઋણ પૂર્ણાંક પણ આવી શકે છે. ક્યાં? અંશમાં. અંશમાં એટલે કે ઉપરની બાજુએ કોઈ પણ ધન પૂર્ણાંક સંખ્યા આવી શકે છે, કે જેને આપણે શૂન્ય પણ કહી શકીએ. શૂન્ય પણ ઉપર આવી શકે છે. અત્યારે હું ફક્ત અંશની વાત કરી રહ્યો છું, અંશ, બરાબર? તો અંશમાં 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અનંત સુધી જે પણ સંખ્યા છે એ ઉપર આવી શકે છે. ઉપર ઋણ સંખ્યા પણ આવી શકે છે, ઋણ 1, ઋણ 2, ઋણ 3, ઋણ 4, ઋણ 5, બરાબર? એ અંશમાં આવી શકે છે. એટલે કે અંશમાં તો છે જ, એને આપણે પી એટલે કે પીમાં ધન પૂર્ણાંક સંખ્યા, ધન અને ઋણ પૂર્ણાંક સંખ્યા, બરાબર, એ બંને સંખ્યા આવી શકે છે. પરંતુ અહીંયા જે છેદમાં ક્યુ છે, છેદમાં નીચે પણ ધન અને ઋણ પૂર્ણાંક નીચે પણ આવશે, નીચે પણ પૂર્ણાંક સંખ્યા આવશે, પરંતુ કઈ સંખ્યા નહીં આવશે? છેદમાં ફક્ત ને ફક્ત જે શૂન્ય છે એ શૂન્ય ક્યારેય પણ નીચે આવે નહીં. અને જો શૂન્ય નીચે તમને બતાવવામાં આવે તો એ સમય સંખ્યા કહેવાય નહીં. ઓકે, આ સમજી લેજો કે જ્યારે પણ છેદમાં શૂન્ય ધારો કે ખરા ખોટા હોય કે કોઈ પણ તમને ધારો કે કોઈ પ્રશ્ન પૂછવામાં આવે છે તો કોઈ ત્યારે આપણે સમજી જવાનું કે શૂન્ય ક્યારેય પણ છેદમાં હોતો નથી. ઓકે, જો હોય તો એ સમય સંખ્યા કહેવાય નહીં. ઓકે, સમજાયું? તો ક્યુ એ શૂન્ય નથી, એટલે કે પી બાય ક્યુ, આ ક્યુ જે છે એ શૂન્ય નથી. અને ઉપર પી તથા ક્યુ કોઈ પણ પૂર્ણાંક સંખ્યા હોઈ શકે છે. આમાંથી તમે ધન અને ઋણ કોઈ પણ સંખ્યા આ અહીંયા આવી શકે છે. ફક્ત ને ફક્ત છેદમાં શૂન્ય આવે નહીં. ઓકે, અહીંયા તમે સમજી શકશો કે જે છેદ જે છે એ છેદમાં ક્યારેય પણ શૂન્ય હોતો નથી. જો અને હોય તો એ સમય સંખ્યા કહેવાય નહીં. હવે ધારો કે તમને 1, 2 આપણે ઉદાહરણ લખીએ. આ જે છે એ પણ સમય સંખ્યા કહેવાય. 5ના છેદમાં 3 આ સમય સંખ્યા કહેવાય. 4ના છેદમાં 10 આ પણ સમય સંખ્યા કહેવાય. પરંતુ હું જો આ પ્રમાણે લખું 8ના છેદમાં 0 તો આ સમય સંખ્યા કહેવાશે નહીં. ઋણ 3ના છેદમાં 0 આ પણ શૂન્ય સમય સંખ્યા કહેવાય નહીં. ઓકે, તો આ બધી જે સમય જે સંખ્યા, આ જે ધન સંખ્યા છે કદાચ ઋણ પણ હોઈ શકે. હા, ઋણ પણ આવી શકે છે. એટલે કે એવું જરૂર નહીં કે ધન સંખ્યા હોય, ઋણ પણ સંખ્યા આવી શકે છે. પરંતુ આ પ્રમાણેની જે સંખ્યા છે એ સમય સંખ્યા કહેવાય નહીં. અહીંયા તમે હવે સમજી ગયા કે સમય સંખ્યા કેવી હોય છે? જે અપૂર્ણાંક સંખ્યા દર્શાવતી, જે પૂરેપૂરી સંખ્યા નથી, અપૂર્ણાંક સંખ્યાઓ અને પૂર્ણાંક સંખ્યાઓ ભેગી મળે છે ત્યારે એ સંખ્યાઓ જે છે એ સમય સંખ્યા બને જે છે. હવે અપૂર્ણાંક સંખ્યા એ બે પ્રકારે હોય છે. શુદ્ધ અપૂર્ણાંક હોય છે, અશુદ્ધ અપૂર્ણાંક હોય છે, બરાબર? શુદ્ધ અપૂર્ણાંક કોને કહેવાય જે છે કે જેનો અંશ નાનો હોય,
તો તે શુદ્ધ અપૂર્ણાંક કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે અહીંયા આપણે જોઈએ, ઉદાહરણ તરીકે આપણે શુદ્ધ અપૂર્ણાંક કોને કહેવાય કે જેનો અંશ નાનો હોય. માની લો કે 2/5, 2/5. તો આ મેં જે સંખ્યા લખી છે એ કેવી સંખ્યા કહેવાશે? શુદ્ધ અપૂર્ણાંક કહેવાશે. શુદ્ધ અપૂર્ણાંક કહેવાય જે છે. ઓકે. અને અશુદ્ધ અપૂર્ણાંક કોને કહેવાય છે કે જેનો અંશ મોટો હોય. માની લો કે 10/3. તો જો અંશ 10 છે, છેદ 3 છે, તો આ જે સંખ્યા અશુદ્ધ અપૂર્ણાંક કહેવાશે. શું કહેવાય છે? અશુદ્ધ અપૂર્ણાંક કહેવાય છે. અહીંયા સમજી શકો તમે, શુદ્ધ અપૂર્ણાંક અને અશુદ્ધ અપૂર્ણાંક કહેવાય છે. ત્રીજી સંખ્યા આવે જે છે મિશ્ર અપૂર્ણાંક. કઈ સંખ્યા આવે છે? મિશ્ર અપૂર્ણાંક. હવે મિશ્ર અપૂર્ણાંક એટલે કેવી સંખ્યા કે જે સંખ્યા પૂર્ણાંક છે, જે સંખ્યા પૂર્ણાંક છે અને બીજી સંખ્યા અપૂર્ણાંક હોય છે. જે સંખ્યા પૂર્ણાંક હોય છે અને બીજી સંખ્યા જે અપૂર્ણાંક હોય છે. હવે એ સંખ્યાનો જ્યારે સરવાળો થાય છે, જે સંખ્યાનો સરવાળો થાય છે એ સંખ્યા મિશ્ર અપૂર્ણાંક બને છે. માની લો કે આપણે લઈએ અહીંયા ઉદાહરણ તરીકે 2.3/5. હવે તમે જોઈ શકો છો કે અહીંયા 2 જે છે એ પૂર્ણાંક સંખ્યા છે. આ બે સંખ્યા પૂર્ણાંક સંખ્યા કહેવાય છે અને આ જે સંખ્યા જે છે એ અપૂર્ણાંક સંખ્યા કહેવાય છે. ઓકે. જ્યારે બંનેને ભેગા કરવામાં આવે છે, બંનેને આપણે સરવાળો ભેગા કરીએ ત્યારે એ જે સંખ્યા જે છે એક સમય સંખ્યા બને જે છે. બરાબર. તો આપણે અહીંયા એને મારે મિશ્ર અપૂર્ણાંક, આ જે સંખ્યા કેવી છે? મિશ્ર અપૂર્ણાંક. એમાંથી મારે અપૂર્ણાંકમાં જો એ સંખ્યાને ફેરવવી હોય, અત્યારે આ જે સંખ્યા જે છે કઈ કહેવાય છે? મિશ્ર અપૂર્ણાંક કહેવાય છે. આ સંખ્યા કેવી કહેવાશે? મિશ્ર અપૂર્ણાંક. એને મારે જો અપૂર્ણાંકમાં ફેરવવી હોય તો જે પૂર્ણાંક સંખ્યા છે અને જે અપૂર્ણાંક સંખ્યામાં જે છેદ છે એ છેદ અને પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર કરીએ, એટલે કે આ બંનેનો ગુણાકાર કરીએ, 5 અને 2નો ગુણાકાર કરીએ તો આપણને જે જવાબ મળે છે 10. 5 દુ 10. હવે 10 જે મળ્યા, 10માં આપણે 10માં આ જે અંશમાં જે સંખ્યા આપેલી છે એ સંખ્યાને આપણે ઉમેરવાની જે છે. એટલે કે 5 દુ 10, 10 વત્તા 3 કેટલા થાય છે? 13 થાય છે. ઓકે. 13 થાય છે અને છેદમાં આપણે શું લખીશું? જે સંખ્યા તમને છેદમાં આપેલી છે એની એ જ સંખ્યા મૂકવાની છે. તો આ પ્રમાણે આપણને એક અશુદ્ધ અપૂર્ણાંક મળે છે, જેને આપણે એક સમય સંખ્યા તરીકે પણ આપણે કહી શકીએ. આ સંખ્યા એક અપૂર્ણાંક સંખ્યા જ છે. બરાબર. અપૂર્ણાંક સંખ્યાના અલગ અલગ પ્રકાર છે, શુદ્ધ અપૂર્ણાંક અને અશુદ્ધ અપૂર્ણાંક. તો તમે સમય સંખ્યા વિશે સમજી ગયા. તો એનાથી હવે આપણે આગળ જઈએ. બરાબર. તો કેટલાક સમય સંખ્યાઓના આપણે ગુણધર્મ શીખીશું અહીંયા, જેમાં સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર વિશે. ઓકે. ચાલો, તો હવે આપણે સમય સંખ્યાઓના ગુણધર્મ વિશે અહીંયા સમજીએ. તો પહેલું જે છે સમૃદ્ધતા. હવે સમૃદ્ધતા કોને કહેવાય? સમૃદ્ધતા એટલે કે આપણે ઉદાહરણ સમજીએ કે કોઈક છાશ છે અને એ છાશ એક ગ્લાસની અંદર છે, અથવા કોઈ પણ પાઉચ આપણે લઈ શકીએ. હવે એને આપણે 2 ગ્લાસની અંદર રેડીએ છીએ. ઓકે. 2 ગ્લાસની અંદર રેડીએ છીએ તો આ ગ્લાસની અંદર આપણે છાશ રેડી છે. બરાબર. બીજા છાશ, જે બીજું પાઉચ લેવાનું છે એ બીજા પાઉચની અંદરથી પણ આપણે છાશ લેવાની છે. બરાબર. બંને ગ્લાસમાં આપણે છાશ રેડી છે. હવે આપણે શું કરીશું કે જે બંને જે છાશ જે છે એ બંને છાશને જ્યારે મિશ્ર કરવામાં આવે છે, બંને છાશને જ્યારે મિશ્ર કરવામાં આવે છે તો કોઈ બીજો પદાર્થ બને છે? ના, એ છાશને છાશ જ રહે છે. બસ આ જ વસ્તુ અહીં આપણે સમૃદ્ધતામાં સમજવાનું છે કે આપણે જ્યારે પણ સરવાળો કરીએ, બરાબર, ત્યારે પણ આપણને જે સંખ્યા જે છે એ પૂર્ણ સંખ્યા જ મળવી જોઈએ. ઓકે. પૂર્ણ સંખ્યા જ મળવી જોઈએ. તો આપણે કહી શકીએ કે જે સરવાળો કરીએ તો સરવાળા માટેની સરવાળાની જે ક્રિયા છે એ ક્રિયા માટે પૂર્ણ સંખ્યા સમૃદ્ધ છે. એ જ પ્રમાણે જ્યારે પણ આપણે બાદબાકી કરીએ તો જ્યારે 2 પૂર્ણ સંખ્યાઓની બાદબાકી કરીશું તો આપણને જે જવાબમાં પૂર્ણ સંખ્યા જ મળવી જોઈએ. હંમેશા યાદ રાખજો, બાદબાકી કરીશું ત્યારે જે સંખ્યાનો જે જવાબ મળે છે એ પૂર્ણ સંખ્યા મળવો જોઈએ. હવે પૂર્ણ સંખ્યા એટલે કેવી સંખ્યા? કે ધન સંખ્યા. બરાબર. ધન સંખ્યા.
હવે પૂર્ણ સંખ્યામાં તમને ખબર છે કે પૂર્ણ સંખ્યા એટલે કઈ કઈ સંખ્યા 0 થી શરૂઆત થાય અને 1 2 3 4 5 6 7 8 9 10 અનંત સુધીની જે સંખ્યા જે છે એ પૂર્ણ સંખ્યા કહેવાય છે અને આટલામાં જ આપણને જવાબ મળવો જોઈએ, એ પણ કેવો મળવો જોઈએ, ધનમાં મળવો જોઈએ. તો આપણે કહી શકીએ કે પૂર્ણ સંખ્યા માટે એ સમૃદ્ધ છે. એ પ્રમાણે આપણે ગુણાકાર અને ભાગાકાર માટે અહીંયા આગળ જોઈશું. ઓકે, તો સૌપ્રથમ આપણે સરવાળા માટે જોઈએ. તો સરવાળા માટે પૂર્ણ સંખ્યા. હવે સરવાળા માટેની પૂર્ણ સંખ્યા શું કહે છે કે પૂર્ણ સંખ્યા એટલે કે સરવાળાની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ સમૃદ્ધ છે. ઓકે, સમૃદ્ધ છે. ઓકે, પણ કઈ રીતે સમૃદ્ધ છે? તો આપણે કોઈક ઉદાહરણ લઈએ, જેમ કે 4 + 3. હવે 4 છે એ પણ એક પૂર્ણ સંખ્યા છે અને 3 છે એ પણ પૂર્ણ સંખ્યા છે. બંને પૂર્ણ સંખ્યા છે. સરવાળો કરવાનો છે. જ્યારે આપણે સરવાળો કરીએ તો જવાબ આપણને મળે છે 4 + 3 7. હવે જે 7 છે એ પૂર્ણ સંખ્યા કહેવાય છે. આપણે જે હમણાં છાશનું ઉદાહરણ લીધું ને, કે આ છાશ અને આ બીજી છાશ જ્યારે પણ બંનેને ભેગી કરવામાં આવે છે તો ત્રીજી પણ જે છાશ જ રહે છે. બરાબર, એટલે કે આ પૂર્ણ સંખ્યા અને આ પૂર્ણ સંખ્યા જ્યારે પણ પૂર્ણ સંખ્યાઓનો સરવાળો કરવામાં આવે છે તો એ પૂર્ણ સંખ્યા જ મળે છે. બરાબર, હવે આ પૂર્ણ સંખ્યા મળવાને કારણે આપણે કહી શકીએ કે સરવાળાની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ સમૃદ્ધ છે. ઓકે, ચલો એ જ પ્રમાણે આપણે બાદબાકીની વાત કરીએ. તો બાદબાકીની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ સમૃદ્ધ નથી. ઓકે, અહીંયા તમે જોઈ શકો છો કે સરવાળાની ક્રિયા માટે પૂર્ણ સંખ્યા સમૃદ્ધ છે, જ્યારે બાદબાકીની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ સમૃદ્ધ નથી. કઈ રીતે? તો આપણે એક ઉદાહરણ લઈએ, જેમ કે 8 - 3. ઓકે, 8 - 3. 8 માંથી આપણે 3 બાદ કરીએ તો જવાબ આવે છે 5. તો અહીંયા તમને પાછો વિચાર આવશે કે સાહેબ આપણને જે જવાબ મળ્યો 5 મળ્યો. ઓકે, 5 મળ્યો, બરાબર છે, એ પૂર્ણ સંખ્યા તો છે, એ સંખ્યા પૂર્ણ સંખ્યા તો છે, પરંતુ અહીંયા તમારે ખાસ ધ્યાન આપવાનું હતું કે જે પૂર્ણ સંખ્યાઓનો આપણે અહીંયા બાદબાકી કરવાની છે. હવે 8 છે એ તો પૂર્ણ સંખ્યા કહી શકાય છે, પરંતુ આ 3 જે છે એ પૂર્ણ સંખ્યા કહેવાય ના કહેવાય. કેમ? કારણ કે 3ની આગળ જે છે ઋણ છે, એટલે કે આ જે સંખ્યા છે એ માઇનસ વાળી સંખ્યા છે, ઋણ વાળી સંખ્યા છે. આપણે ફક્ત ને ફક્ત પૂર્ણ સંખ્યામાં ધન સંખ્યા જ આવે છે. સમજાય? ધન સંખ્યા આવે છે. તો માની લો કે આનાથી પણ તમે સંતુષ્ટ ના થાવ તો કદાચ ચાલો આપણે કોઈ બીજી સંખ્યા લઈએ, જેમ કે 3 - 5. બરાબર, આ પણ મેં બાદબાકી કરી છે. તો આનો જવાબ શું આવશે કે 3 માંથી 5 બાદ થાય ના થાય? કરવું હોય તો થાય, પરંતુ આપણો જવાબ છે એ શેમાં આવશે? માઇનસમાં આવશે. એટલે કે આનો જવાબ જે આવે છે કેટલો આવે છે? -2. હવે તમે કહીશો કે આ સાહેબ આ પૂર્ણ સંખ્યા તો નથી, કારણ કે આ માઇનસમાં છે, ઋણ છે. હવે એ પૂર્ણ સંખ્યા હંમેશા ધન જ હોય છે અને આપણો જવાબ આવ્યો છે -2. એટલે કેટલાક કિસ્સામાં આપણે કહી શકીએ કે પૂર્ણ સંખ્યા આવે છે, પરંતુ કેટલાક કિસ્સામાં પૂર્ણ સંખ્યા હોતો નથી. એટલે આપણે આમ સરેરાશ રીતે કહી શકીએ કે બાદબાકીની ક્રિયા માટે પૂર્ણ સંખ્યા સમૃદ્ધ નથી. ઓકે, ચલો ગુણાકારની આપણે વાત કરીએ તો ગુણાકારની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ સમૃદ્ધ હોય છે. હવે ગુણાકારની ક્રિયાઓ માટે પૂર્ણ સંખ્યાઓ સમૃદ્ધ હોય છે, જેમ કે આપણે કોઈક ઉદાહરણ લઈએ કે 3 × 2. બરાબર, 3 × 2 = 6. ઓકે, તો આ તમે જોઈ શકો છો કે જે જવાબ આપણને મળે છે એ પૂર્ણ સંખ્યા જ મળે છે. ઓકે, અહીંયા આપણે ફક્ત ને ફક્ત તમે જોઈ શકો કે ધન સંખ્યા લેવાની છે. અહીંયા કેમ ઋણ સંખ્યા આવી? કારણ કે આપણે બાદબાકી છે, બાદબાકી હોય તો ઋણનું ચિહ્ન તો મૂકવું પડે, બાદબાકીનું ચિહ્ન તો મૂકવું જ પડે. બરાબર ને? એના કારણસર આપણે કહી શકીએ કે કેટલાક કિસ્સામાં જે છે એ 5 તો આવે છે, પરંતુ કેટલાક કિસ્સામાં એવી સંખ્યા કે નાની સંખ્યામાંથી મોટી જે સંખ્યા બાદ કરવાની હોય છે ત્યાં બાદબાકીનું ચિહ્ન તો હોય, એના કારણે ઋણ ચિહ્ન આવી શકે છે. એટલે આપણે કહી શકીએ કે બાદબાકીની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ સમૃદ્ધ નથી. પરંતુ ગુણાકાર માટે આપણે એવું કહી શકીએ કે હા, કોઈ પણ આપણે સંખ્યા લઈ લઈએ,
12 ગુણ્યા 2 બરાબર 24. હવે આ જે સંખ્યા મળી 24 એ પણ પૂર્ણ સંખ્યા છે. ઓકે, એટલે કે આપણે કહી શકીએ કે ગુણાકારની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ સમૃદ્ધ છે. ઓકે, ચલો ભાગાકારની આપણે વાત કરીએ. ભાગાકારમાં અહીંયા આપણે ભાગાકારની વાત કરીએ તો ભાગાકારમાં ક્રિયા માટે પૂર્ણ સંખ્યા સમૃદ્ધ નથી. હા, સમૃદ્ધ નથી તો કઈ રીતના? આપણે માની લ્યો કે કોઈક સંખ્યા લઈએ કે 5/10. ઓકે, હવે 5/10 આપણે આ પણ પૂર્ણ સંખ્યા છે અને આ 10 પણ પૂર્ણ સંખ્યા છે. ભાગાકાર કરવાનો છે તો આ સંખ્યાને આપણે અંશ છેદ સ્વરૂપે દર્શાવી શકીએ, બરાબર. અને આપણે આગળ ભાગ ચલાવીએ તો 5×10 એટલે કે ઉપર કોઈ સંખ્યા છે નહીં તો 1/2 છે. તો હવે તમે આ જવાબ આપણને મળ્યો, પરંતુ આ સંખ્યા પૂર્ણ સંખ્યા કહેવાય ના, આ સંખ્યા અપૂર્ણાંક સંખ્યા છે. એટલે આપણને જે જવાબમાં મળવો જે પૂર્ણ સંખ્યા મળવો જોઈએ. જો પૂર્ણ સંખ્યા મળે તો જ આપણે કહી શકીએ કે જે પણ ક્રિયા છે એ પૂર્ણ સંખ્યા માટે સમૃદ્ધ છે કે નહીં, બરાબર. જો પૂર્ણ સંખ્યા મળે તો સમૃદ્ધ છે, પૂર્ણ સંખ્યા ના મળે તો એ સમૃદ્ધ નથી. ઓકે, ચલો આપણે નેક્સ્ટ જોઈએ. ચલો હવે આપણે પૂર્ણાંક સંખ્યા માટે જોઈએ તો પૂર્ણાંક સંખ્યા માટે સમૃદ્ધતા ધરાવે છે કે નહીં. પહેલા આપણે જોઈશું સરવાળા માટે. તો સરવાળો જે છે એ શું કહે છે કે સરવાળાની ક્રિયા માટે પૂર્ણ સંખ્યા સમૃદ્ધ છે. કઈ રીતના સમૃદ્ધ છે તો આપણે ઉદાહરણ લઈએ. જેમ કે કોઈક હું પૂર્ણાંક સંખ્યા લઉં છું, 5 એ પૂર્ણાંક સંખ્યા કહેવાય છે, બરાબર. અને 3 આ સંખ્યાનો જ્યારે જવાબ આપણે સરવાળો કરીએ તો આપણને જવાબમાં મળે છે 8. હવે આ પૂર્ણાંક સંખ્યા છે, બરાબર. આ તો આપણે ધન સંખ્યાઓ લીધી છે, પરંતુ પૂર્ણાંક સંખ્યામાં ઋણ સંખ્યા પણ હોય છે. તો આપણે ઋણ સંખ્યાવાળો સરવાળો આપણે લઈ લઈએ. જેમ કે 5 + -3, આનો જવાબ આપણને મળે છે કેટલો મળશે? 2 મળે છે. ઓકે, ચલો આ 8 મળ્યા, અહીંયા 2 મળ્યા, એ બંને પૂર્ણાંક સંખ્યા તો કહેવાય છે. હજુ પણ આપણે 1-2 ઉદાહરણ જોઈએ. જેમ કે 3 - 5, બરાબર. 3 - 5 નહીં પણ 3 + 5, બરાબર. તો એને પણ આપણે આ પ્રમાણે કરીએ છીએ તો એને જવાબ મળે છે 8. હજુ પણ આપણે જોઈએ. જેમ કે કોઈ સંખ્યા આપણે લઈએ 5 + -2, 5માંથી 5 એક સંખ્યા ધન સંખ્યા છે અને બીજી સંખ્યા ઋણ સંખ્યા છે, પણ બંનેનો જ્યારે સરવાળો કરવામાં આવે ત્યારે હંમેશા યાદ રાખવું બાદબાકી કરવાની હોય છે. બાદબાકી કરતાં આપણને જે જવાબ મળે છે કેટલો મળે છે? 3 મળે છે. ઓકે, તો આ જે સંખ્યા જે શું કહેવાય છે એ સંખ્યા સરવાળાની ક્રિયા માટે પૂર્ણ સંખ્યા સમૃદ્ધ છે. એક ઉદાહરણ લઈએ તો આ સરવાળામાં જ આપણે એક ઉદાહરણ લઈએ. જેમ કે હું અહીંયા કોઈક સંખ્યા લખું છું 4 + -6. હવે જુઓ આ બંને સંખ્યા પૂર્ણાંક સંખ્યા છે. પૂર્ણાંક સંખ્યાનો સરવાળો કરીએ તો જે આપણને જે જવાબ મળવો જોઈએ એ પૂર્ણાંક સંખ્યા જ મળવો જોઈએ. તો હવે તમે જોઈ શકો છો કે 4 + -6 એટલે આપણને ખબર છે કે બાદબાકી કરવાની છે. ભલે સરવાળાનું ચિહ્ન તો છે, પરંતુ એક સંખ્યા ધન હોય અને એક સંખ્યા ઋણ હોય. એવા કિસ્સામાં મોટી સંખ્યા જે દેખાય છે તમને 6, એમાંથી જે 4 જે છે એને બાદ કરવાના છે, બરાબર. આમ સંખ્યાની રીતે જોવા જઈએ તો -6 એ 4 કરતાં નાના છે, પરંતુ અહીંયા આપણે સરવાળાની વાત કરવાની છે. એટલે કે સમજવા માટે આપણે શું અહીં લઈશું કે મોટી સંખ્યામાં નાની સંખ્યા બાદ કરીશું, બરાબર. આ ચિહ્નને હમણાં ધ્યાનમાં લઈશું નહીં. પહેલાં તો જોઈશું કે મોટી સંખ્યા કઈ છે? 6 અને નાની સંખ્યા 4 છે. તો 6માંથી 4 બાદ કરો તો કેટલા આવશે? 2 આવે છે, બરાબર. અહીંયા 2 આવે છે, પરંતુ અહીંયા 2 જવાબ નહીં આવે. કેમ? કારણ કે જે આપણે મોટી સંખ્યા તરીકે 6 લીધા હતા એની આગળ ચિહ્ન ઋણનું હોવાથી એ જવાબ જે છે એ ઋણમાં આવશે. આ રીતે પણ તમે સમજી શકો છો. તો આમાં જે જવાબ મળ્યો એ પૂર્ણાંક સંખ્યા મળે છે. તેથી આપણે કહી શકીએ કે સરવાળાની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ સમૃદ્ધ છે. બાદબાકીની વાત કરીએ તો બાદબાકીમાં આપણે કોઈક સંખ્યા લઈએ 8 - 3, બરાબર. જવાબ મળે છે 5. બીજી કોઈ સંખ્યા લઈએ 6 - 9, બરાબર. તો જવાબ આપણને મળે છે -3. કેમ -3? કારણ કે 6
અને 9. કોણ મોટા છે? 9. 9માંથી 6 બાદ કરો. 9માંથી 6 બાદ કરો તો જવાબ આવે 3. પણ 3 લખી શકાય ના, કારણ કે 9માંથી 6 બાદ કર્યા તો 9 કેવા છે? માઇનસ છે, બરાબર, ઋણમાં છે. હવે એ ઋણમાં હોવાથી આપણો જવાબ ઋણમાં જ આવે છે. અહીંયા કેમ ફક્ત 5 આવ્યા? કારણ કે 8માંથી આપણે 3 બાદ કર્યા. 8 ધન સંખ્યા છે એટલે જવાબ ધનમાં આવ્યો. તમે મોટી સંખ્યા 9 લીધી છે, 9માંથી નાની સંખ્યા 6ને બાદ કર્યા, પણ 9 એ કેવા છે? ઋણમાં હોવાથી જવાબ ઋણમાં. જે સંખ્યા મોટી હોય અને એની આગળ જે ચિહ્ન હોય એ ચિહ્ન લાગુ પડે છે. બીજી કોઈ સંખ્યા લઈ લઈએ, જેમ કે 8 ઓછા 0, તો જવાબ તમને શું મળે છે? 8 જ મળે છે, બરાબર. તો હવે જે છે એ તમને સમજાઈ ગયું હશે કે પૂર્ણાંક સંખ્યા આપણો જવાબ મળે તો સમજી જવાનું કે એ ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યા સમૃદ્ધ છે. અહીંયા આપણે સુધારવાનું છે કે બાદબાકીની ક્રિયા માટે પૂર્ણ સંખ્યા લખેલું છે, પરંતુ અહીંયા શું આવશે? પૂર્ણાંક સંખ્યા લખવાનું છે. અહીંયા શું આવશે? પૂર્ણાંક સંખ્યા, બરાબર. દરેકમાં પૂર્ણાંક સંખ્યા આવશે. ઓકે, તો આને ધ્યાનમાં લેજો. જો બાદબાકીની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યા સમૃદ્ધ છે. ઓકે, સરવાળાની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યા પણ સમૃદ્ધ છે. ત્યાર પછી આપણે જોઈએ ગુણાકારની ક્રિયા માટે સમૃદ્ધ છે કે નહીં. તો કોઈ પણ આપણે સંખ્યા લઈ લઈએ, પૂર્ણાંક સંખ્યા, પૂર્ણાંક સંખ્યા એટલે ધન પણ આવી શકે અને ઋણ પણ આવી શકે. તો આપણે કોઈ પણ સંખ્યા લઈ લઈએ, 8 ઋણ 2, 8 ગુણ્યા ઋણ 2, આ બંનેનો જ્યારે ગુણાકાર કરવામાં આવે છે તો જવાબ આવે છે ઋણ 16 આવે છે. ઓકે, બીજી કોઈ સંખ્યા લઈએ, 2 ગુણ્યા 4, આ બંને સંખ્યા પૂર્ણાંક સંખ્યા છે. બંનેનો ગુણાકાર કરવામાં આવે તો તમને જોઈ શકો અહીંયા પૂર્ણાંક સંખ્યામાં જવાબ મળે છે, અહીંયા પણ પૂર્ણાંક સંખ્યામાં જવાબ મળે છે. એટલે કહી શકીએ ગુણાકારની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યાઓ સમૃદ્ધ છે. ઓકે, એટલે પૂર્ણાંક સંખ્યામાં સરવાળા માટે, બાદબાકી માટે અને ગુણાકાર માટે સમૃદ્ધ છે. ભાગાકારની ક્રિયા માટે સમૃદ્ધ છે. તો આપણે અહીંયા જોઈએ કે 10/5. ઓકે, 10/5 લઈએ તો જોજો, અહીંયા આપણે 10/5 લઈએ છીએ તો 5 દુ 10. ઓકે, ચલો અહીંયા જે છે આપણને પૂર્ણાંક સંખ્યા મળે છે, પરંતુ ઘણીવાર 2 જ મળે એવું નહીં. કારણ કે આપણે માની લો કે આ પ્રમાણે લખ્યા તો આનો જે જવાબ મળે છે એ 1/2 પણ મળી શકે છે. ફક્ત ને ફક્ત આપણને પૂર્ણાંક સંખ્યા જ મળવી જોઈએ, બરાબર. એકવાર પૂર્ણાંક સંખ્યા મળે એટલે દરેકમાં આપણે નહીં કહી શકીએ કે ભાગાકારની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યા સમૃદ્ધ છે, પરંતુ દરેક વખતે આપણને પૂર્ણાંક સંખ્યા જ મળવી જોઈએ. પરંતુ અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા આપણને અપૂર્ણાંકમાં જવાબ મળે છે. એટલે કે ભાગાકારની ક્રિયા માટે આપણે કહી શકીએ કે પૂર્ણાંક સંખ્યાઓ સમૃદ્ધ નથી. ઓકે, ચલો આગળ આપણે જોઈએ હવે સમય સંખ્યાઓ વિશે. અહીંયા આપણે સમય સંખ્યા વિશે જોઈએ તો સમય સંખ્યામાં સરવાળામાં જોઈએ તો કોઈ પણ બે સમય સંખ્યાઓ હોય છે એમનો સરવાળો, સમય સંખ્યા એટલે આપણે જે સમજી ગયા p/q સ્વરૂપમાં લખવાનું છે, અંશ અને છેદ સ્વરૂપમાં જે લખાય છે. તો કોઈ પણ આપણે જે સાદું સિમ્પલ ઉદાહરણ લઈએ તો 10, ઓકે, 10/5, 10/5 લઈએ, વત્તા, કેમ કે સરવાળો કરવાનો છે, બીજી કોઈ સંખ્યા લઈએ 7/5. એટલે કે આપણે સાવ હમણાં ગણી શકાય, સાવ સહેલું સમછેદી આ કહેવાય છે, બરાબર. સમછેદી એટલે કે છેદ કેવા છે? સરખા છે, અને છેદ સરખા હોય તો આપણે અંશનો સરવાળો કરવાનો અને છેદનો તો છે જ, બરાબર. છેદમાં જે આપ્યા છે એ જ છેદમાં લખવાના છે. ઓકે, તો આનો જવાબ આવશે 5 અહીંયા, અને ઉપર જે છે 10 ને 7 17. કેટલા આવશે? 17. તો આ જે જવાબ મળ્યો એ કેવી સંખ્યા કહેવાય છે? p/q સ્વરૂપમાં મળે છે. હા, મળે છે. હવે એ ધન પણ હોઈ શકે છે અને ઋણ પણ હોઈ શકે. અત્યારે આપણને ધનમાં જવાબ મળે, ઘણીવાર ઋણમાં પણ જવાબ આવી શકે છે. તો આ જે છે આપણે કહી શકીએ કે કોઈ પણ બે સમય સંખ્યાઓ a અને b એટલે કે a વત્તા b સમય સંખ્યા કહેવાય જે છે. ઓકે, એટલે કે સરવાળાની ક્રિયા માટે સમય સંખ્યાઓ સમૃદ્ધ છે.
સરવાળાની ક્રિયા માટે સમય સંખ્યાઓ સમૃદ્ધ છે. બાદબાકીની અહીં આપણે વાત કરીએ તો બાદબાકીમાં શું થશે કે કોઈ સંખ્યા આપણે લઈ લઈએ કે જે સમછેદી જ આપણે લઈ લઈએ 7/8 બાદબાકી કરવાની છે એટલે કે ઓછાનું ચિહ્ન 5/8. ઓકે, ચલો બંનેનો જ્યારે આપણે ગણતરી કરીએ તો અંશ અંશની બાદબાકી અને છેદમાં જે તમને આપ્યું છે 8 સમછેદી એની જ સંખ્યા લખીએ તો 7માંથી 5 બાદ કરો, 7માંથી 5 બાદ કરીએ એટલે કેટલા આવશે? 2 આવશે ઉપર. ઓકે, કેટલા આવશે? 2 અને નીચે આવે છે 8. તો આ જે જવાબ આપણને મળે છે એ પણ કેવી સંખ્યા કહેવાય છે? સમછેદી કહેવાય છે. કેવી સંખ્યા કહેવાય છે? આ સમછેદી નહીં, સમય સંખ્યા. ભૂલ થઈ ગઈ મારાથી બોલવામાં. સમય સંખ્યા એને કહેવાય છે. તો આપણે કહી શકીએ કે બાદબાકીની ક્રિયા માટે પણ સમય સંખ્યાઓ સમૃદ્ધ છે. ઓકે, અગાઉ આપણે જોયું હતું પૂર્ણાંક સંખ્યાઓ માટે સરવાળા, બાદબાકી અને ગુણાકાર માટે સમૃદ્ધ છે. એ રીતે અહીંયા સમય સંખ્યામાં પણ સરવાળા માટે પણ સમૃદ્ધ છે, બાદબાકી માટે પણ સમૃદ્ધ છે. ઓકે, એટલે કે કહેવાનો મતલબ સમૃદ્ધ એટલે કહેવાનો મતલબ કે તમે સમય સંખ્યાઓનો જ્યારે સરવાળો કરો છો ત્યારે સમય સંખ્યામાં જ જવાબ મળવો જોઈએ. ઓકે, જો કદાચ તમને દશાંશમાં જવાબ મળે તો એ સમય સંખ્યા ના કહેવાય. ઓકે, ચલો ગુણાકારની આપણે વાત કરીએ તો કોઈ પણ બે સમય સંખ્યાઓનો ગુણાકાર કરવામાં આવે છે તો આપણને સમય સંખ્યા મળવી જોઈએ. જેમ કે હું કોઈ સંખ્યા લખું છું 3/2 ગુણ્યા 4/3. ઓકે, તો જ્યારે પણ આ સંખ્યાઓનો આપણે ગુણાકાર કરીએ, આમ તો અંશ છેદ અહીંયા આપણે ભાગી શકાય એમ છે પણ ડાયરેક્ટ આપણે કરી શકીએ અત્યારે 4×12. ઓકે, અંશ અંશનો ગુણાકાર અને છેદ છેદનો ગુણાકાર 3×2 = 6. તો આમાં પણ તમે જોઈ શકો છો કે આપણને સમય સંખ્યા મળે છે. એક બીજું ઉદાહરણ લઈએ. હવે ઋણવાળું કોઈક સંખ્યા લઈએ, માની કે √3/2 ગુણ્યા 2/3. ઓકે, તો આ જે સંખ્યામાં જોઈએ તો √3 અને 2 એક સંખ્યા ઋણ હોય, બીજી સંખ્યા ધન હોય તો જવાબ ઋણમાં આવે છે એટલે કે √6. બંનેનો ગુણાકાર કરીએ 3×2 = 6, પરંતુ એક સંખ્યા ઋણ છે એના કારણે √6. નીચે છેદમાં શું આવશે? 2×6. આગળ આપણે ભાગ ચલાવીએ તો જવાબ આપણને મળે છે ઋણ 1 મળશે. આમાં શું મળશે? ઋણ 1 મળે છે. ઋણ 1 મળે છે. એટલે આ જે સંખ્યા જે છે સમય સંખ્યા છે. હવે તમને કદાચ પ્રશ્ન એમ થાય કે સાહેબ અહીંયા ઋણ 1 મળ્યા, એ તો પૂર્ણાંક સંખ્યા છે. હા, એ ઋણ 1 મળ્યા પૂર્ણાંક સંખ્યા છે, પરંતુ નીચે છેદમાં કશું ના હોય તો 1 હોય છે. આ યાદ રાખવું, નીચે કશું ના હોય તો 1 હોય છે. બરાબર, તો આ સમજી જવાનું. તો ગુણાકારની ક્રિયા માટે પણ સમય સંખ્યાઓ સમૃદ્ધ છે. ઓકે, ભાગાકારની આપણે વાત કરીએ તો ભાગાકારમાં એક નિયમ છે કે ભાગાકારમાં પણ આપણને સમય સંખ્યા તો મળે જ છે. જેમ કે આપણે કોઈ સંખ્યા લઈએ કે 18 ભાગ્યા આપણે કોઈ 1 મિનિટ. હા, જેમ કે અહીંયા હું કોઈક સંખ્યા લખું છું 2/3 ભાગ્યા 4/2. હવે જ્યારે પણ આ સંખ્યાનો ભાગાકાર કરવામાં આવે છે તો આપણે એને આ રીતે પણ દર્શાવી શકીએ 2/3. આ ભાગાકાર છે એને આપણે ગુણાકારમાં કરીએ અને એની વ્યસ્ત સંખ્યા બનાવીએ તો આ પ્રમાણે થઈ જાય છે. એ હવે તમે આગળ પણ આ રીતે ભણશો. બરાબર, તમે ભણીને આવ્યા છો. જ્યારે પણ એને ભાગાકારમાંથી ગુણાકારમાં ફેરવવામાં આવે ત્યારે એવી વ્યસ્ત સંખ્યા બને છે. હવે તમે જોઈ શકો છો કે ગુણાકાર રીતે બની ગયું છે એટલે કે ઉપર 2×2 = 4 અને નીચે 3×4 = 12. તો આ કિસ્સામાં આપણે કહી શકીએ કે એ ભાગાકારની ક્રિયા માટે સમય સંખ્યાઓ સમૃદ્ધ છે. ભાગાકારની ક્રિયા માટે સમય સંખ્યાઓ સમૃદ્ધ છે, પરંતુ ક્યારે એ ભાગાકારની ક્રિયા માટે સમૃદ્ધ છે?
શૂન્યને અપવાદ ગણીએ, શૂન્ય સિવાયને આપણે એટલે કે શૂન્યને આપણે અપવાદ ગણીએ તો ભાગાકારની ક્રિયા માટે સમય સંખ્યા સમૃદ્ધ છે. પરંતુ જો કોઈ સમય સંખ્યા એવી હોય, જેમ કે આપણે અહીંયા શૂન્ય હું લખી દઉં છું, અહીંયા કોઈ સંખ્યા શૂન્ય લખી દઉં છું. જો છેદમાં શૂન્ય હોય ઓકે, અહીં જો સમજી શકશો અહીંયા શૂન્ય છે, તો આવા કિસ્સામાં એ શું કહેવાય છે? બરાબર, એ સમૃદ્ધ ના કહેવાય. કારણ કે કોઈ પણ સમય સંખ્યામાં a ભાગ્યા 0 એટલે કે કોઈ સંખ્યા, માની લો કે આ જે સંખ્યા છે 3/0 છે, એ અવ્યાખ્યાયિત કહેવાય છે. આ રીતે સમય સંખ્યા આવે જ નહીં. આપણે પહેલાં જ સમજી શક્યા કે જે છેદમાં શૂન્ય જો હોય તો એ સમય સંખ્યા કહેવાય જ નહીં. સમજાય? કહેવાય જ નહીં. બરાબર, એટલે આપણે આ કિસ્સામાં શૂન્યને જો અપવાદ ગણીએ તો ભાગાકારની ક્રિયા માટે સમય સંખ્યાઓ સમૃદ્ધ છે. ઓકે, ચાલો નેક્સ્ટ. તો આપણે અહીંયા જે સમૃદ્ધતા, જેમાં પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા અને સમય સંખ્યા સમૃદ્ધ છે કે નહીં એના વિશે આપણે અભ્યાસ કર્યો. હવે પછીનો જે નવો વિડીયો જે છે એમાં આપણે જે કેટલાક ક્રમનો ગુણધર્મ અને એને પછી જૂથના ગુણધર્મ વિશે પણ આપણે અભ્યાસ કરીશું, કે જેમાં પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા અને સમય સંખ્યા ક્રમનો ગુણધર્મ ધરાવે છે કે નહીં એના વિશે આપણે અભ્યાસ કરીશું. ઓકે, તો મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં ક્રમનો ગુણધર્મ લઈને. ઓકે, ત્યાં સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરજો. ઓકે.